भवसंभववीति वेदनं सुखसंपत् करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे मूड़ी देश में स्वामीनारायण भगवाने जे गामों में विचरण करी अने दिव्य लीला चरित्रों करेला एनी कथा आपणे श्रवण करी रह्या छीए। कथा चाली रही है शेखपाटनी। शेखपाट में महान भगवानना भक्त जेनु नाम हतु लालजी सुथार, भादरा ने निष्कुळानंद स्वामीनु गाम शेखपाट ने 7 गावोनु छेटू हतुं कि ज्यारे गुणातीतानंद स्वामी અને નિષ્કુળાનંદ स्वामी પોતે ઘરે હતા ત્યારે બંને જણા બાળ સ્નેહી હતા। એટલે તે બંને જણા પોતપોતાના ગામથી 6 ગાઉ સામસામા આવી રાત્રિએ ખીરી ગામના ઉગમણે પાદરથી દૂરવાળી વિસ્તારમાં जूना द्वारका रोड पर एक वाव आवेली हती, जे वाव पर बेसी आखी रात्रि आत्मा परमात्मानी प्राप्ति माटेनी दिव्य गोष्ठी करता हता, कहता सत्संग करता हता अने महाराजना महिमानी वातो करी सौना गामे चाल्या जता हता अने केटलाक मुमुक्षु जनो पण ते स्थळे वातो सांभळवा आवता। वाला भक्तजनों, ज्यारे लालजी सुथार अने मूळजी शर्मा घरे हता त्यारे सांजनो समय थाय एटले बंने घरेथी निकळी अने वचमां भेगा बेसी अने भगवानना महिमानी वातो करता अने सत्संग करता। એટલા માટે ગુણાતીતાનંદ स्वामी कहता के फिरंगीओ नित्य कवायत करावे। कवायत एटले कसरत करावे, तेथी एना माणसो बहु खबरदार थाय छे। तेम जे कथानो अभ्यास राखे एनो जीव बहु वृद्धिने पामे। जे कथा सांभळवामां आळस राखशे तो एनो जीव बळने नहीं पामे अने अर्धो अर्ध कथानो जोग राखशे एनुं ज सारुं थशे। नहीतर अंतः शत्रुरूपी लूटारा विवेकरूपी धन लूटी जशे। कथा श्रवणनो महिमा
વિહારી લાલજી મહારાજે પણ હરિલીલામૃત ગ્રંથની અંદર લખ્યો છે, કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ, હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી થયા સુધર્મી. શાસ્ત્ર છે ને એ આંખ છે, આંખ. આપણી આંખ સારી નરસી તમામ ચીજ વસ્તુઓને ઓળખી લેશે. એવી જ રીતે કથાનું શ્રવણ છે અને શાસ્ત્રનું અધ્યયન છે ને એ આપણા જીવનમાં ચાલી રહેલી અનેક ભૂલોને બતાવી દેશે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આપણે કથા સાંભળીએ ને ત્યારે કરોડ કામ કરીએ છીએ એમ સમજવું, નવરા બેઠા છીએ એમ ન સમજવું. ત્યારે તો જમપુરી ઉપર અને લખ 84 ઉપર લીટા તાણીએ છીએ એમ સમજવું. સ્વામી કહેતા કે એકવાર શ્રીજી મહારાજને 4 પ્રશ્નો પૂછ્યા ગુણાતીતાનંદ સ્વામીએ. એક તો ભગવાનનું ધ્યાન કરવું, બીજું આત્મસત્તા રૂપે રહેવું, માંદાની સેવા કરવી, ચોથું કથા વાર્તા કરવી. આ 4માં શ્રેષ્ઠ શું છે? ત્યારે મહારાજે કહ્યું કે કથા કરવી ને એ 4માં શ્રેષ્ઠ છે. કેમ કે એમાં કહેનારા અને સાંભળનારા સર્વનું સારું થાય છે. વાલા ભક્તજનો, જેમ ચોકીદાર જાગીને આપણને ચોરથી સાવધાન કરે, એમ ભગવાનની કથા છે ને એ આપણને ભૂંડા દેશ કાળા દીકથી સાવધાન કરે. કથા સાંભળવાથી નવધા ભક્તિના અંગ વૃદ્ધિ પામે. ઘણા ભક્તો એવું કહેતા હોય કે કથામાં આવીને અમે શું કરીએ, અમને કથાનો પ્રસંગ પણ યાદ રહેતો નથી, તો એથી ફાયદો શું થાય? ભલે કથા યાદ ન રહે, પરંતુ માણસ કથામાં બેસે તો એને કારણે માણસની અંદર પાપ રહેલા છે એ નાશ પામે. દરરોજ ભગવાનની કથા સાંભળવાથી માણસનું હૃદય એકદમ શુદ્ધ થાય છે. જ્યારે જંગલમાં દાવાનળ લાગે ને, ઘણીવાર આગ લાગે, ત્યારે અગ્નિથી બચવા માટે હાથીઓ એકદમ દોડતા દોડતા મોટા સરોવરમાં પાણીનો આશરો કરીને રહે. એટલે વનમાં લાગેલ દાવાનળ એને બાળી શકતો નથી. પછી અગ્નિ બુજાઈ જાય ને ત્યારે હાથીઓ તળાવમાંથી બહાર નીકળે. એ રીતે વાલા ભક્તજનો, સંસારીઓના જીવનમાં ઘર કરીને રહેલા ત્રિવિધ તાપરૂપી દાવાનળ અખંડ પ્રજ્વલિત બનીને હળગ્યા જ કરે છે. તો એના થકી બચવા માટે અને એને બુઝાવવા માટે કથારૂપી સરોવરનો આશરો લ્યો, એમાં આવીને બેસી જાઓ તથા અખંડ વહેતી આ જ્ઞાન ગંગામાં ડૂબકી મારો. તેથી તમોને ત્રિવિધ તાપ પરેશાન કરી શકશે નહીં. લો, આ રીતે વાલા ભક્તજનો, સત્સંગનો પાયો હોય ને તો એ ભગવાનની કથા છે. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી શ્રી હરિ રામાનંદ સ્વામીનો વિરહ મટાડવા અને દર્શનનું સુખ આપવા સોરઠ, હાલાર વગેરે દેશોમાં વિચરણ કરતાં કરતાં સંવંત 1860ની સાલમાં ભાદરાથી ચાલ્યા તે શેખપાટ પધાર્યા. ત્યાં સુથાર લાલજી ભગતના ઘરે ઉતારો કર્યો. ત્યાં 2 દિવસ શેખપાટમાં રહ્યા અને વસંત પંચમીનો મહારાજે ઉત્સવ કર્યો. એક વખત શ્રીજી મહારાજ શેખપાટ ગયા હતા. પોતે જે કોયડમાં ઘડતા હતા એ કોયડમાં
એક મોટું રંધેડું કહેતા મોટો પાટલો નાખતા હતા અને એ ઉપર શ્રીજી મહારાજ બેસતા. સ્વામી સામા બેસીને લાકડાનું કામ કરતા હતા, કારણ કે મિસ્ત્રી હતા, સુથારી કામ કરતા હતા. તો સ્વામિનારાયણ ભગવાન આવે એટલે પોતે કામ કરતા જાય અને મહારાજ વાતો કરે એ સાંભળતા જાય. લો 1860ની સાલમાં શ્રીહરિ સંતો પાર્ષદો સાથે મોડા ગામથી ચાલ્યા. તે અલૈયા થઈ શેખપાટ ગામ પધાર્યા. રૂપારેલ નદી શેખપાટને સમીપે વહે છે. ત્યાં આવીને શ્રીહરિ નદીમાં નાહ્યા. શેખપાટ ગામના જે હરિભક્તો હતા, લાલજી ભગત અને રામજીભાઈ વગેરે સુથાર અને બીજા ભક્તો, એ બધાએ આવી શ્રીહરિના ચરણમાં પીડા. દર્શન થવાથી એમના હૃદયમાં ઘણો આનંદ થયો. બધા ભક્તો સંતોને પણ પગે લાગ્યા. અત્યંત વિનંતી કરી ઢોલ આદિક વાજિંત્ર અને ભૂંગણ શરણાઈ વગેરે પણ લાવ્યા હતા. ગામના ભાવિક ભક્તો પણ ઝાંઝ અને મૃદંગ લઈને આવ્યા હતા. શ્રીહરિએ અને સંતોએ ત્યાં સ્નાન કરી લીધું. તે વખતે ત્યાં સંતોએ પૂજા કરી. જરિયાની પોશાક વગેરે જે હતું એ બધું શ્રીહરિએ પહેરી લીધું. બધા સોનેરી આભૂષણો પણ પહેરી લીધા. તેથી અદ્ભુત શોભા થઈ. શ્રીહરિની જેમ અશ્વને પણ બધા સોનેરી સાજથી શણગાર્યો હતો. મોતીના આભૂષણનો તો કોઈ પાર જ નહોતો. એમાંથી અપાર તેજ નીકળતું હતું. શ્રીહરિ ઘોડેસવાર થયા. શિરછત્ર, માથા ઉપર છત્ર ધારણ કર્યું છે. બંને બાજુએ ચામર વીંજતા હતા. ચોપદાર ઉત્સાહથી નેકી પોકારતો હતો. રૂપાલેન નદીને ઉત્તર કિનારે શેખપાટ અતિશય સોહામણું લાગતું હતું. ગામનો દક્ષિણ દરવાજો પણ અત્યંત શોભતો હતો. જુદી જુદી ભાતની ઘણી વાડીઓ હતી. અનેક જાતના વૃક્ષો પણ શોભી રહ્યા હતા. ગામથી ઉત્તર તરફના ભાગમાં એક સુંદર શોભતો નાનો પર્વત હતો. જાત જાતના પક્ષીઓ કોલાહલ કરીને વનને ગજવી રહ્યા હતા. માનો એ પંખીઓ શ્રીહરિને દેખીને અત્યંત ઉલ્લાસમાં આવી ગયા હતા. શ્રીહરિ ગામને દરવાજે આવ્યા. ડંકા, નિશાન અને બધા વાજિંત્રવાળા આગળ ચાલ્યા. શ્રીહરિની હરિભક્તો પાસે પાસે ચાલ્યા આવતા હતા. શ્રીહરિ જ્યારે ગામમાં પ્રવેશ્યા ત્યારે ગામના બધા લોકો આવ્યા. હો, શ્રીહરિને અદ્ભુત સૌંદર્યને જોઈને જગતમાં આટલા સુંદર કોઈ નથી, સૌ લોકો બોલતા હતા. ભગવાનની મૂર્તિ એટલી બધી સુંદર લાગતી હતી. માણસો બોલી રહ્યા હતા કે આ દુનિયામાં આમના જેટલા રૂપાળા કોઈ નથી. લો, બધાને બનાવનારા જ્યારે ભગવાન મનુષ્ય આકારે બન્યા હશે ત્યારે ભગવાન કેટલા રૂપાળા લાગતા હશે. છપૈયા અને અયોધ્યામાં નાના એવા ઘનશ્યામ મહારાજ આમ શેરીમાં ચાલ્યા જતા હોય ને તો નગરની પ્રજા એકી મીટે ઘનશ્યામની સામે જોઈ જ રહેતી. ગામના બહેનોને બીજું કામ કરવું હુજતું નહોતું. લો, સવારનો સમય થાય અને ભક્તિ માતાના ઘરે આવીને કહે કે માં, તમારા ઘનશ્યામને રમાડવા દો. ભક્તિ માતા કહે કે તમે મને રમાડવાનો ચાન્સ નથી આપતા. લો, એક જાય બીજી આવે, બીજી જાય ત્રીજી આવે. રંગથી આલેખેલા ચિત્ર જેવા બધા સજ્જડ થઈ ગયા, જાણે ચિત્રેલા ન હોય. શ્રીહરિ પધારે છે એવું જાણીને ગામની સ્ત્રીઓએ બજારોને શણગારી દીધી હતી. જેના મનમાં જેવો ભાવ હતો તેણે તેવી શોભા કરી હતી. ભવનના દરવાજાઓ હતા ત્યાં બધે મોતીના તોરણો બાંધી દીધા હતા. સમગ્ર બજારોમાં પાણી છંટકાવી દીધું. ગુલાબ તથા હળદરથી ચોકમાં રંગોળીઓ પૂરી હતી. રંગોળી એ વખતે આવા જાત જાતના કલર નહીં હોય.
એટલે ગુલાબ અને હળદરથી રંગોળીઓ પૂરતી થાય. શ્રીહરિ જ્યારે બજારે નીકળ્યા ને ત્યારે લોકો જય જયકારનો અપાર ધ્વનિ કરતા હતા. સંતો અને હરિભક્તો વધામણાના કીર્તન ગાતા હતા. તે ઉત્સવ સૌમાં વધારે વ્યાપી ગયો હતો. આ પ્રમાણે શ્રીહરિ સુથાર લાલજી ભગતને ભવને પધાર્યા. લાલજી ભગતે ભગવાનનું પૂજન કર્યું છે. લાલજી ભગતે વરણીની પાસે બધી જાતના શાકભાજી કરાવ્યા. માલપુડા, દૂધપાક અને સુગંધી બિરંજ કરાયો. બિરંજ ખાધો છે તમે? બિરંજ બિરંજ નથી ખાધો? બિરંજ શાનો થાય? નથી ખબર? બિરંજ ચોખાનો થાય. ચોખા હોય ને ઘીમાં શેકી નાખે, દૂધ નાખે એટલે એ ચડી જાય, એને બિરંજ કહેવાય. જલેબી, મોતીચૂર. મોતીચૂર તો ખાધું ને? સર્વોત્તમ બરફી. બરફી, પેંડા પણ કરાવ્યા. મનમાં અત્યંત હરખ હતો તેથી કાંઈક સૂતર ફેણી પણ કરાવી. અનેક રીતે વડા, જાત જાતના ભજીયા. જાત જાતના ભજીયા થાય, ખબર છે? બટેકાનાય થાય, બીટનાય થાય, કેળાનાય થાય. માખણના ભજીયા બનાવ્યા હતા ધોલેરામાં, ખબર હે ને? ફૂલીબાઈ માખણના ભજીયા. ક્યારેક અખાતરો કરજો. બને? બને. કઈ રીતે કરવાનું ખબર છે? માખણની ગોળી વાળીને ફ્રીજના ખાના મૂકી દેવાની. પછી ચણાનો લોટ છે ને થોડોક આમ રાખવાનું, રબડું જાડું. આમ ફૂટી જાય પછી આમ થોડુંક નીકળી જાય, પણ ભજીયા થાય છે ખરા. કરજો ક્યારેક. તો જાત જાતના ભજીયા લો. તે દિવસ અક્ષય તૃતીયા હતી. અક્ષય તૃતીયા એટલે કંસાર પણ કરાયો હતો. પરશુરામની જન્મતિથિ અખાત્રીજ ગણાય છે. એમનો જન્મ મધ્યાહ્ને થયો હતો. ચંદન યાત્રાનો ઉત્સવ પણ તે દિવસે કરવાનું કહ્યું છે. જ્યારે મધ્યાહ્નનો સમય થયો ત્યારે પરશુરામનો જન્મોત્સવ કરાયો. ઝાંઝ, મૃદંગ અને બીજા વાજિંત્ર વગડાવ્યા. નવરંગ હિંડોળો બનાવ્યો. મનોહર બાલમુકુંદના સ્વરૂપને ચંદનના વાઘા કરાવ્યા. ઉનાળો હોય ને પછી તેમણે હિંડોળામાં પધરાવ્યા. એમની શોભા કહી શકાતી નથી. શાસ્ત્રોમાં જેટલો પૂજા વિધિ કયો છે એ બધો શ્રીહરિએ કરાયો. જ્યારે જન્મોત્સવ થઈ રહ્યો ત્યારે બાલ મુકુંદ ભગવાનની આગળ બધા ભોજનનો થાળ ધરાયો. તે સમયે પ્યારા શ્રીહરિ જમવા ઉઠ્યા. વસ્ત્રો બદલી, એક પીતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું. ભગવાન જમવા બેસતા ત્યારે વાઘાવાઈ ઉતારી લેતા અને પીતાંબર પહેરે અને એક ઓઢે. પછી નિપુણતાથી ચાખડીઓ પહેરી. એ ચાખડીઓ લાલજી ભગતે નવી બનાવીને પહેરાવી હતી. લો, લાલજી સુથારે બનાવી હતી. વિચિત્ર પ્રકારના સોનેરી બાજોઠ ઉપર પ્રાણ આધાર શ્રીહરિ બેઠા. હાથમાં પાણી લઈને ચરણ ધોયા. પછી રૂમાલ લઈને બળવીર પ્રભુએ તેને લુસ્યા. વર્ણીએ જેટલા ભોજન બનાવ્યા હતા એ બધા એના અલગ અલગ થાળ ધરાયા. ભક્તોનો ભાવ દેખી શ્રીહરિ ઘણું રાજી થયા. પછી બોલ્યા, લાલજી ભગતને અમારા ઉપર જેવું હેત છે એને અનુસાર બહુ ભારે ભોજન બનાવડાવ્યા છે. શ્રી ઘનશ્યામ ભગવાન આટલું બોલીને જેટલા ભોજન બનાવ્યા હતા ને એમાંથી થોડું થોડું લઈને ઘણા હેતથી જમ્યા. કરુણાનિધિ શ્રીહરિ દૂધ, ભાત અને સાકર તેમજ અત્યંત મીઠું દહીં બધી ચીજો જમી રહ્યા. તે પછીથી જમ્યા. છેલ્લે ભગવાન ભાત,
સાકર અને દૂધ જમતા. લો, શ્રી હરિએ જ્યારે જમી લીધું ત્યારે તરત હાથ અને મુખ ધોયા, પછી મુખવાસ લીધો. સંતો જે રીતે જેમાં એ રીતે ઘણા પ્રેમથી કહે છે, કારણ કે શ્રી હરિના બધા ચરિત્ર અત્યંત આનંદદાયક છે. પછી તો ભગવાને જેટલા સંતો હતા એ બધાય સંતોને પણ ખૂબ ભાવ અને પ્રેમથી જમાડ્યા છે. પછી તો લાલજી સુતારે ભગવાનનું પૂજન કર્યું છે. ભગવાનની ધૂપ દીપ કરી અને આરતી ઉતારી, બંને હાથ જોડી અને સ્તુતિ કરી છે. આ મૂર્તિ નખશીખ શોભી રહી છે તે ક્યારે એક ક્ષણ વાર પણ ભૂલાય નહીં. આ સંતો અને દરબારો વગેરેની સભામાં આપ જે અત્યારે બિરાજમાન છો તે અમારા હૃદયમાં અખંડ બિરાજમાન રહો. હે મહારાજ, આવું અમે બે હાથ જોડીને માગીએ છીએ. લો, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. ભગવાનની પાસે માગવું હોય તો આવું માગવું. આ ઘર સંસાર એક ભારે બેડી છે. બેડી એટલે જેલ છે, ઝેર. તે મહાન દુઃખરૂપ છે એવું અમને લાગે છે. માતા પિતા પુત્ર અને પત્ની ઇત્યાદિ બધા સગાઓ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે. આ સગાઓએ આખું શરીર જકડી લીધું છે. બેડી કરતાં પણ કરોડ ગણું દુઃખદાયી છે. જગબંધનની જેલ એને તોડવી મુશ્કેલ. જુઓ ને ભાઈ, જગબંધનની જેલ. તો મહારાજ અમને બચાવો. આપની સમક્ષ અમે આવો વર માગીએ છીએ. હૃદયના હેતથી અમને એ વર આપો અને અમને સંસારના દુઃખથી છોડાવી લો. આપના સમાન બીજો કોણ અમારું હિત કરનાર છે? આપે ગર્ભમાં પણ અમારી રક્ષા કરી હતી. ગર્ભવાસ દુઃખ નરકકુંડના દુઃખ કરતાં 1000 કરોડ ગણું વધારે છે. નરકના દુઃખ કરતાં પણ 1000 કરોડ ગણું. લો, કેટલું દુઃખ છે માતાના ઉદરમાં. એનાથી આપે અમને છોડાવ્યા હતા. એની માફક જ અત્યારે આપ સહાય કરો. આપની સાથે જે ફરવું તેને હું સૌથી વધારે સુખ માનું છું. આપણા સત્સંગમાં જેટલા જેટલા હરિભક્તો છે એ બધાને હું મહાન મુક્તોનું મંડળ માનું છું. લો, લાલજી સુતારામ કહે છે, આ કોઈ માણા નથી માનતો, બધાય ભગવાનના મુક્તો છે. તે બધાને હું મહાન મુક્તોનું મંડળ માનું છું. તે બધા એક એકથી અધિક છે. એ રીતે જે આ સંતોનો સમાજ છે તેના જેવા સંતો આજે 14 લોકમાં ક્યાંય નથી. જેના પુણ્ય થોડા હોય એને આવા સંતોનો સમાગમ મળે નહીં. આવા સંતોના સમાગમથી જે બહાર નીકળી જાય એના પાપનો તો કોઈ પાર જ નહીં. આવા સંતો જેને ગમી ગયા એને બીજું કોઈ સાધન કરવાનું બાકી નથી. હું આ રીતે દ્રઢતાથી માનું છું. તે મેં આપને પરમ મિત્ર જાણીને કહ્યું છે. શ્રી હરિએ લાલજી ભગતની વિનંતી સાંભળી હૃદયમાં ધારી લીધી. ભક્તના જેવા મનોરથ હતા એ બધાને પૂર્ણ કર્યા. શોભાના નિધિ ઘનશ્યામ શ્રી હરિ શરણાગત વત્સલ ભક્તોને સુખ આપનારા ભક્તોના મનોરથોને ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે તો પ્રગટ થયા છે. તે પછી લાલજી ભગતના પુત્ર માધવજીએ પણ પોતાના પિતાની જેમ શ્રી હરિને પૂજા કરી. લો, એમને 2 દીકરા હતા. એકનું નામ માધવજી, તો એને પણ ભગવાનની પૂજા કરી. પ્રત્યેક સંતને ફૂલના 2 હાર પહેરાવ્યા.
પૂજા કરીને હરિભક્તોને પણ એક એક હાર પહેરાયો. લાલજી ભગત ઘણા જ વિચક્ષણ હરિભગત હતા હો. તેમણે આવો યોગ્ય અવસર જોઈ વિચારી શ્રીહરિની પૂજા કરી, એના દર્શન કરી. દેવતાઓ પણ સ્નેહ ભાવથી લાલજી ભગતના ભાગ્યને ધન્ય ધન્ય કહેવા લાગ્યા. કારણ કે તેમણે શ્રીહરિને રાજી કરીને અલભ્ય લાભ મેળવી લીધો હતો. શ્રીહરિએ સભામાં સંતોના સ્વભાવ વિશે તથા સંતો સાથે હિત રાખવા ભલામણ કરી. મહારાજ કહે છે કે પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધી બધું દુઃખથી ભર્યું દેખાય છે. પ્રકૃતિ પુરુષ સુધી બધું દુઃખનું ભરેલું છે. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું, મુક્તાનંદ મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણું. લો, જગતમાં સંતો તો અનંત છે, પણ દુઃખથી છોડાવી ભગવાનમાં જોડે એવા સંત અતિ દુર્લભ છે. જન્મ મરણ, લખ 84 અને નરક યાતનાના આવા અનંત દુઃખો છે. સાચા સંત મળ્યા વિના એ દુઃખોનો અંત નહીં આવે. આટલી વાત કર્યા પછી શ્રીહરિ સંતોને અને દરબારોને ભેટ્યા હો. એક એકને બોલાવીને સૌને બાથમાં લઈને મળ્યા. તમારા સૌને માટે હું અક્ષરધામ છોડીને અહીંયા આવ્યો છું. મહારાજ વચનામૃતમાં કહે છે કે જન્મ ધારણ કરવાનું કોઈ નિમિત્ત નથી, છતાં પણ કોઈ નિમિત્ત ઊભું કરીને આ સંતના મધ્યે જન્મ ધારણ કરવો એવું અમે ઈચ્છીએ છીએ. શ્રીહરિ આ રીતે શેખપાટમાં લાલજી સુતારને વાત કરી. 1862ની સાલમાં શ્રીહરિ સંતો પાર્ષદો સાથે મોડાથી ચાલ્યા. તે અલૈયા થઈ શેખપાટ ગામ આવ્યા. આ બધા ગામ હાલારના નજીક નજીક ગામ છે. ત્યાં 15 દિવસ રોકાયો. ત્યાં લાલજી સુથાર એમના ત્યાં મહારાજ રહેતા હતા. શ્રીહરિ ત્યાં આવ્યા એ પહેલાં લાલજી ભગત લાકડું લઈને એને ઘડવાનું કામ કરતા હતા. કામ કરતાં કરતાં એમને માથામાં કુવાડો લાગ્યો, બેભાન થઈ ગયા. પ્રાણ ચાલ્યા ગયા હોય ને એ રીતે સબ સમાન બની ગયા. ધબકારા બંધ. લાલજી ભગતની માતા ઘણા ઉત્તમ હરિભગત હતા. તેને એક જ પુત્ર હતો. જ્યારે પુત્રનું નિષ્પ્રાણ શરીર દેખ્યું ને ત્યારે માતાએ ઘણા પ્રેમથી ભગવાનને સંભાળ્યા. સંભાળતાની સાથે શ્રીહરિ તત્કાળ પધાર્યા. ભક્તવત્સલ અને પરમ દયાળુ શ્રીહરિએ લાલજી ભગતને જોયા ત્યારે પોતે અત્યંત ઉદાસ થઈ ગયા. તે ગામના બધા મોટા મોટા માણસો લાલજી ભગતની ખબર કાઢવા આવ્યા. સૌએ બંને હાથ જોડી શ્રીહરિને કહ્યું કે મહારાજ, આપ આજ આ લાલજીને જીવાડો. આ બ્રહ્માંડમાં જેટલા જીવ કહેવાય છે બધાની જીવનદોરી આપના હાથમાં છે. ત્યારે શ્રીહરિએ અમને કહ્યું, અમે કોઈને મારનારા નથી, મરેલાને જીવાડવાનું અમને આવડતું નથી. અને અમારી ખરી રીતે અમારા અંતર્યામી ગુરુ રામાનંદ સ્વામી હતા. તેઓએ પણ આવા માનવ દેહનો ત્યાગ કરી દીધો હતો. મરેલાને જીવાડવાનું જો અમને આવડતું હોત તો પહેલાં અમે અમારા ગુરુને જીવાડીએ ને. જેને જીવાડ્યા પછી તે ક્યારે ફરીને મરે નહીં, એને જ અમે ખરેખર જીવાડ્યા માનીએ છીએ. મરેલાને ફરીવાર જીવતા કરવું તેને પણ અમે મરેલા જ માનીએ છીએ. આ ભૌતિક શરીરનું મરણ થવું એ તો સ્વાભાવિક ગુણધર્મ છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો,
મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. શરીરનું મરવું તે કાંઈ અતિ આશ્ચર્ય ઘટના નથી. જેમ શરીર મરે તેમ ફરીને અનંત ઉત્પન્ન પણ થાય છે. વિચાર કરવા, દુનિયામાં દરરોજ કેટલા માણસો મરે, તો સામે દુનિયાની અંદર કેટલા જન્મે છે. મરે ને જન્મે, આવો ક્રમ તો ચાલ્યા જ કરે છે. જે રીતે સાંજનો સમય થાય એટલે પંખી હોય માળામાં આવે, સવારનો સમય થાય એટલે માળામાંથી ઉડી જાય. જે રીતે પાણીનું પરબ હોય ત્યાં પાણી પીવા માટે માણસો ભેગા થાય, પાણી પીને પછી હાલતા થાય, છૂટા પડી જાય. એ રીતે આ દુનિયાની અંદર સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. પૂર્વના સંસ્કાર કોઈ લેવા માટે દેવા માટે બધા ભેગા થયા. એ સંસ્કાર પૂરો થાય એટલે પૂરું થઈ ગયું. જીવ ક્યારે મરતો નથી. લો, સમજણની વાત જુદી છે. માઇક લોકો એને જાણી શકતા નથી. આટલું કહીને શ્રી હરિ ફરીવાર બોલ્યા, આ લાલજી ભગત મર્યા નથી, એને ઘણીવાર ભારે મૂર્છા આવી ગઈ. એમાં કાંઈ ડરવાનું નથી. જેના શરીરનું જેટલું આયુષ્ય હોય, જે જ્યારે પૂરું થાય ત્યારે એ શરીરનો ત્યાગ કરે. તે વેળાએ આવું કહીને સર્વ જગતના સ્રષ્ટા શ્રી હરિએ લાલજી ભગતને માથે પાટો બાંધ્યો. એનો જીવ જ્યાં ચાલ્યો ગયો હતો ત્યાંથી એને બોલાયો. ભક્ત પતિએ એની માતાની પાસે એ વખતે શીરો બનાવડાયો. શીરો ભગવાને હાથે ખવડાયો. ત્યારે બધા લોકોએ આશ્ચર્ય થયું. એમને કુવાડાનો ઘા ઘણો ભારે વાગ્યો હતો, માથું ચીરાઈ ગયું હતું. એને સારું થવામાં ઘણો સમય લાગે એમ હતું, પણ એ પાટો શ્રી હરિએ બાંધ્યો હતો. તેથી થોડા દિવસમાં લાલજી ભગત હાજા થઈ ગયા. 6 મહિને પણ સારું ન થાય એવો ઘા એમને લાગ્યો હતો. 15 દિવસમાં શ્રી હરિએ રૂજાવી દીધો. પછી એમને ગરમ પાણીથી નેવડાવ્યા. પછી દયાળુ ચાલ્યા તે ભાદરા ગામ આવ્યા. લો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને લાલજી ભગતને જીવતદાન આપેલું. શ્રી હરિ શેખપાટ ગામમાં ઘણી વાર પધારેલી અને ગામના હરિભક્તોને મહારાજે કથા વાર્તા સંત સમાગમ આદિકનો લાભ આપેલો છે. 1863ની સાલમાં શ્રી હરિ શેખપાટ પધાર્યા. 60ની સાલથી મહારાજ આવ્યા કરે છે. 18 દિવસ રોકાણા. કેટલા? 18 દિવસ. રાત્રિ દિવસ અખંડ સત્સંગ કર્યો. મહારાજે લાલજી ભગતની આગળ શરત એક મૂકી કે તમારે ત્યાં અમે રોકાવીએ, પરંતુ હું કથા વાર્તા કરું ને તમારે સાંભળ્યા કરવાનું. જો તમને ઝોલું આવશે તો તમને છોડીને અમે નીકળી જઈશું. તો મહારાજ કથા વાર્તા કરે, લાલજી ભગત સાંભળે. 17 દિવસ પૂરા થઈ ગયા. ભગવાને વિચાર કર્યો કે આને ઝોલું આવે એવું લાગતું નથી. અને 18મી રાત્રિએ ભગવાને સંકલ્પ કર્યો, ત્યાં લાલજી ભગતને ઝોલું આવી ગયું. મહારાજ કે લાલજી, હા મહારાજ, આપણી શરત પૂરી. હા મહારાજ. મહારાજ કહે છે કે લાલજી, અમારે કચ્છમાં જવું છે, પરંતુ કચ્છનો રસ્તો જોયો નથી, તો તમારા જેવા ભોમિયાની એક જરૂર છે. રસ્તો બતાવનારો હોય એને ભોમિયો કહેવાય. લાલજી ભગત કહે છે કે મહારાજ, મારા જેવો તો હું એક જ છું. એટલે મહારાજની સાથે લાલજી ભગત જવા તૈયાર થયા.
પણ એ વખતે કચ્છનો રસ્તો અતિ વિકટ હતો, સૂકું રણ કહેવાય, ક્યાંય પાણી ન મળે. અને એ વખતે તો અત્યારે જે પુલ બાંધેલો છે એ પુલ નહોતો. તો મહારાજને માટે ભાતું તૈયાર કરાયું. પાણી પીવા માટે બતક ભરી, બતક આવતી ખબર હે, થોડુંક નાણું પણ સાથે લીધું, કારણ કે રસ્તામાં રૂપિયાની જરૂર પડે. એવી રીતે ભોમિયા થઈને મહારાજની સાથે ચાલ્યા. પછી એક ગાવ ગયા ત્યારે કોઈએ ખાવાનું માગ્યું, મહારાજે બધું ભાતું ગરીબને અપાવી દીધું. આગળ ચાલ્યા ત્યાં ચોર લોકો મળ્યા. મહારાજની આગળ તપાસ કરી પણ ભગવાનની પાસે કંઈ હતું નહીં. પાછળ લાલજી ભગત ચાલ્યા આવતા હતા. ચોર લોકોએ એની પાસે તપાસ કરી પરંતુ લાલજી ભગતની પાસે કાંઈ મળ્યું નહીં. ત્યારે ચોર લોકો વિચાર કરે છે કે ઓહો, આજ તો હવાઈના પોરમાં કાંઈ મળ્યું નહીં. ચોર લોકો જ્યાં લાલજીને મૂકીને ચાલવાની તૈયારી કરીને ત્યાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અહીંયા આવો તો તમે શીખાવું લાગો છો. કેમ? તો કે આની પગરખા પહેર્યા એને હક તળી નીચે રૂપિયા દબાવ્યા છે. લાલજી ભગત વિચાર કરે કે માથે ઊભા રહીને લૂંટાયો. પણ લાલજીને ખબર નથી કે સ્વામિનારાયણ ભગવાનને હવે એમને સાધુ બનાવવા છે. એક પછી એક વસ્તુ ભગવાન અપાવવા માંડ્યા છે. ચોર લોકોએ પગરખા કઢાવી, કોરી લઈ લીધી, આગળ ચાલવા લાગ્યા. પછી લાલજી ભગત મહારાજને જોઈને ઈશાન બોલ્યા, હવે શું ખાઈશું? ભાતું અપાવી દીધું, કોરી ચોરને અપાવી દીધી. મહારાજ બોલ્યા છે એ તો તમારે માથે વિઘ્ન આવનારું હતું, એ અમે મટાડ્યું. આગળ જતાં એક મહાપુરુષ મળ્યા, એ અંતરિક્ષમાં જતા હતા. તેમણે મહારાજ પાસે પાણી માંગ્યું, બતકમાં હતું એ પાણી આપી દીધું. પછી લાલજી સુતાર કહે હવે તરસ, મારા પ્રાણ જાય, પાણી હતું તે તમે આપી દીધું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન લાલજીને કહે છે કે લાલજી, આ આખો સમુદ્ર પાણીનો ભરેલો. મહારાજને કહે છે કે મહારાજ, સમુદ્રનું પાણી તો ખારું હોય. મહારાજ કહે છે કે લાલજી, ક્યારેક ક્યારેક મીઠી શેર પણ આવતી હોય છે. અને વાલા ભક્તજનો, લાલજી ભગત મહારાજના કહેવાથી ગયા અને ગાડીને જ્યાં પાણી પીધું તો મીઠું ટોપરા જેવું પાણી લઈ ગયું. લો, લાલજી ભગતને એમ થયું કે પાણીની બતક ભરી લઉં. સ્વામિનારાયણ ભગવાન કે લાલજી, હૈયું ફોડોમાં, આ તો તમારા માટે જ મીઠું પાણી કર્યું હતું. લો, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં જ્યારે ઘરે હતા ત્યારે જે ભગવાને પરચો આપેલો એ પરચો પોતે લખ્યો છે કે એક ભક્તને માટે સ્વામિનારાયણ ભગવાને આખો સમુદ્ર મીઠો કર્યો. આગળ ચાલતા ચાલતા મહારાજ કહે છે કે લાલજી, અમને ભૂખ લાગી. લાલજી કે મહારાજ, દાનેશ્વરના દીકરાથીને બધું અપાઈ દીધું, હવે ખાઓ તા. લો, હવે કાંઈ નથી. મહારાજે કહે છે કે અમે ગામ દેખાય છે એ તો કે મહારાજ, એ તો આધોય ગામ છે, તો તમે જઈને ભિક્ષા માગી આવો. લાલજી ભગત બોલ્યા કે મહારાજ, આ ગામમાં તો મારા પોખણા થયેલા છે, સાસરું છે અહીંયા, અને અહીંયા તો મને આ બધા ઓળખે. મહારાજ કે અહીંયા આવો, અહીંયા આવો, તમને ઓળખે નહીં ને એવા કરી દઉં. મહારાજે કાતર વડે મૂછો કાતરી નાખી, માથે બાંધવાનું ધોતિયું ફાડી, લંગોટી વડાવી, ચાદર ફાડી, અલ્ફી બનાવી, ગળામાં નાખી, બોલ્યા, આથી તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી. જોડી લઈને માગવા ગયા એમના સાસરાના ઘરે અને ભિક્ષા માગી. હવે ભગવાનને કરું એના ઘરના પણ અહીંયા પિયરિયામાં આવેલા. સચ્ચિદાનંદ હરે કહીને ઊભા રહ્યા.
ત્યાં તો સાસુમાએ વિચાર કર્યો, કોણ બાવલીઓ આવ્યો એમ. આમ બહાર આવીને આમ જ્યાં નજર કરી, હવે આ તો તાજા મૂંડેલા એટલે ઓળખી ન જાય. પોતાની દીકરી કંકુને કહે, કંકુ અહીંયા આવ, અહીંયા આવ, આમ જો તો ખરી. અને પછી તો સાસુમાં ન બોલવાના શબ્દો બોલવા માંડ્યા કે આવું તમારે આવું હતું તો પછી શા માટે તમે લગ્ન કર્યા? તમારા જમાઈ બાવા બની ગયા, આવું કરવું હતું તો લગ્ન શા માટે કર્યા? લાલજી ભગતે કંકુબાઈને કહ્યું કે એ બધું પછી, મારા ગુરુ ગામ બહાર ભૂખ્યા છે તો 2 રોટલા કરી દ્યો. તારા જેવી ભાગ્યશાળી કોણ કે આજ સ્વામિનારાયણ ભગવાને મારી પાસે જમવાનું મગાવ્યું છે, 2 રોટલા તો ઘડીને મને આપ. કંકુબાઈએ 2 રોટલા, અથાણું, ગોળ વગેરે આપ્યું. લઈને મહારાજને લાલજી ભગતે જમાડ્યા છે. પછી મહારાજે વાત કરી, જે રામાનંદ સ્વામી આવે તો તમે ઓળખો? સ્વામી કે હા. પછી મહારાજ કહે, તમોએ પાણી પાયું એ કોણ હતું? સ્વામી બોલ્યા, મેં ઓળખ્યા નહીં. મહારાજ કે એ જ રામાનંદ સ્વામી હતા. તમને તરસ લાગી ત્યારે અમે પાણી મીઠું કર્યું, પછી મહારાજના પગમાંથી કાંટા કાઢ્યા, ચરણમાં 16 ચિહ્નો જોઈએ. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે તમારે કાંઈ વાસના રહી છે? તમને રામાનંદ સ્વામી કહ્યું હતું જે જ્યારે તમને સાધુ કરવા હશે ત્યારે અમે બોલાવી લઈશું, તે આજ છે આજ. પછી ત્યાંથી ચાલ્યા, તે ગામ આવ્યું. ગામના પાદરે છોકરા રમતા હતા. મહારાજે સ્વામીને કહ્યું કે આમાંથી 2ને ઉપદેશ કરીને સાધુ કરો. એટલે તમારા છોકરા, ત્યાંથી મહારાજ ગામમાં હરિભગતના ઘેર ગયા. મહારાજ જેમાં હરિભગત પૂછવા લાગ્યા, જે તમારી સાથે કોણ છે? મહારાજ બોલ્યા, એક નવા સાધુ છે, એનું નામ નિષ્કુળાનંદ સ્વામી છે અને કવિ છે, અમારે પૂજ જવું છે, તેથી સાધુને તમારા ઘેર મૂકી જઈશું, તમે એની બરદાસ્ત રાખજો. પછી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને યમદંડ કરવાની આજ્ઞા કરી. સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી પહેલો ગ્રંથ હોય તો યમદંડ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ હું ભણ્યો નથી. મહારાજ કે તમે લખશો એ ગ્રંથ થશે, બોલશો એ કાવ્ય થશે. એમ આશીર્વાદ આપી ત્યાંથી મહારાજ ચાલ્યા, કંથકોટ થઈ અને ભુજનગર પધાર્યા. આ રીતે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને શેખપાટની અંદર લાલજી સુતાર એને સાધુ બનાવ્યા છે. શ્રીજી મહારાજ ભુજથી ફરતા ફરતા ગરડે પધાર્યા. ત્યાં વાસુદેવ નારાયણને ઓરડે ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. સર્વે સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ સમયે નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, દંડવત કરીને પગે લાગ્યા. એનો દીકરો માધવજી પણ પગે લાગ્યો. પછી શ્રીજી મહારાજે પૂછ્યું, તમે શી રીતે ઉપાધિ ટાળીને આવ્યા એ વાત કરો. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી વાત કરવા લાગ્યા કે હું તમારી પાસેથી નીકળીને શેખપાટ ગયો અને ઘરે ન જતા ચોરામાં ઉતરો. તે વખતે ગામના ગરાસિયા ઓળખીતા હતા. એ આવી બેઠા અને કહેવા લાગ્યા, શું તમે આ ભગવા લુગડા પહેરીને સાધુ થઈ ગયા? શું આ તમારા લાકડા અને ઘડવાના હથિયાર તથા હગાવાલાને મેલી દીધા? તે સાંભળીને મેં એને કીર્તન કરીને સંભળાયું, મને સ્વપ્ને ન ગમે સંસાર કોને કેમ કીજીએ. તથા બીજું એક કીર્તન કરીને સંભળાયું, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલ્યા અનાદિ મીટ ગઈ સર્વે ઉપાધિ. કहाँ काष्ट ने कहाँ कुआड़ा कहाँ है खड़न हारा, जब से मोए सदगुरु मिलिया मिट गया सर्वे चाड़ा, मैं हूँ
આદિ અનાદિ, કોણ કુળ અને કોણ કુટુંબી, કોણ માત અને તાત, કોણ ભાઈ અને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત, મેં હું આદિ ને અનાદિ. તથા ત્રીજું કીર્તન પણ સુરવીરપણાનું કહ્યું. જે નહીં ગામનો નહીં સંગ્રામનો સિદ્ધ તજો ઘર બારજી, ક્યાં ઘર કારણ જઈએ વચમાં ન ખાઈએ મારજી. આ રીતે 3 કીર્તન કરીને સંભળાવ્યા ને ત્યાં તો એ ગરાસિયાના રૂવાડા ઊભા થઈ ગયા ને બોલ્યા, આનો ખરો વૈરાગ્ય છે હો. હવે ચોથું ન બોલે તો સારું, નગર કેટલાય સાધુ થવા નીકળી જાય છે કે. પછી તેમાંથી એક જણો મારે ઘરે જઈને નાના છોકરાને નવા લુગડા પહેરાવે, ઘરેણા પહેરાવીને લાવ્યો અને મારી આગળ બેસાડ્યો અને બોલવા લાગ્યો, લ્યો આને રમાડો. ત્યારે મેં કહ્યું, ભેંસ પાડરું દેખીને પહારો મેલે, પણ હું તો સંસારની કોરનો પાડો થયો છું. લાખો યોનિમાં ઘણીવાર છોકરા થયા છે અને રમાડ્યા છે. તે સાંભળીને છોકરાને ઘેર જઈને એને હોંપ્યા. ત્યારે ઘરના માણસે કંકુબાઈએ કહેવડાયું કે ઘરમાં કાંઈ રોકડું નાણું તથા ઘરેણું હોય એ બતાવે. ત્યારે મેં તે ગરાસિયાની સાથે કહી મોકલું કે 2 દીકરા છે, તેમાંથી જો મોટાને મારા ભેગો આવવા દ્યો તો બતાવું. ત્યારે ગરાસિયા એ પ્રમાણે જઈને વાત કરી. ત્યારે કહ્યું કે ભલે મોટા દીકરાને સાથે લઈ જાય. પછી મેં કહ્યું મેલું કે પટારા હેઠે 5000 કોરી ડાબલામાં છે, તે ઘરના આથમણા કરાને ખૂણે 1000 કોરીના દોકડા છે. એમાં મોટા દીકરા રામને સાથે લઈને ચાલ્યો. ત્યારે ગરાસિયા વગેરે માણસો બોલવા લાગ્યા, જે તમે ખરા વૈરાગ્યવાળા, આમ કોઈથી ઘર તજાય નહીં. પછી હું ત્યાંથી અહીં આવ્યો. એ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી વાત કરી સાંભળીને મહારાજ બહુ રાજી થયા. નિષ્કુળાનંદ સ્વામીના દીકરા ગોવિંદાનંદ સ્વામી ત્યાગી થવા સારું ગઢપુર આવ્યા. મહારાજે કહ્યું, જે જાઓ અને રોટલો જમાડો. મોટી બાને કીધું. પછી દરબારમાં આવ્યા અને મોટી બાએ 3 રોટલા જુવારનો મૂકેલો એ થાળી લઈને માધવજી પાસે મૂકી. પછી જુવારનો રોટલો જમી ગયા, પણ નીચેના 2 રોટલાને અડ્યા નહીં. ઘઉંનો બનાવ્યો, બાજરાનો બનાવ્યો, જુવારનો બનાવ્યો. તે બાજરાનો અને ઘઉંનો રોટલો એમને એમ રવા દીધો. જુવારનો હતો એ જમી ગયા. પછી મહારાજ જ્યારે થાળ જમવા ગયા ને ત્યારે મોટીબાએ કહે કે મહારાજ આજ ભગત આવ્યા, એની આગળ તો 3 રોટલા મૂક્યા હતા, એમાં ફક્ત જુવારનો રોટલો જમી ગયા, પણ ઘઉંના ને બાજરાના રોટલાને જમ્યા નહીં. મહારાજે કહે, સિંહના તો સિંહ જ હોય ને. એ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા હતા. પછી નિષ્કુળાનંદ સ્વામીના કહેવાથી મહારાજે એમને દીક્ષા આપી અને નામ પાડ્યું ગોવિંદાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામીને ગુરુ કર્યા. ગોવિંદાનંદ સ્વામીનો સ્વભાવ બહુ ગરીબ અને સાધુતાવાળો હતો. એક વખત ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ગોવિંદાનંદ સ્વામી, તમારી સાધુતા મને આપો, કેમ કે તમારામાં સાધુતાના બધા ગુણ રહેલા છે. એમ ગોપાળાનંદ સ્વામીએ પણ ગોવિંદાનંદ સ્વામીની પ્રશંસા કરી હતી. 1885ની સાલમાં એકવાર મહારાજ મેથાણથી ચાલ્યા. તે ગુજરવદી દાણાવડું દીક્ષરમાં વિપ્રને ઘરે રાત્રે ગામ નાઈકે આવ્યા. ત્યાંથી મૂડીપુર પધારી મંદિરની વાડીની આથમણી બાજુ ધોળે ખડકે નાઈ ભોરાજીની વાડીમાં ખડા સોંસરા થઈને ચાલ્યા. તે સમયે વાડીમાં નથું કૂવો સાકતો હતો. મહારાજને જોઈને વિચાર થયો, જે આ કોણ હશે? એટલામાં તો મહારાજ એની પાસે આવી ગયા. મહારાજને પોતાની નજીક ઊભેલા જોઈ પગમાં પડ્યા. શ્રીહરિ સાથે મૂળજી બ્રહ્મચારી તથા નિષ્કુળાનંદ સ્વામી હતા. એમને લીમડા તળે ઉતારો કરાયો. બ્રહ્મચારી પાણી ભરવા ગયા. તે દોરી પાણી સુધી ન પહોંચી. મહારાજને કહ્યું કે આમાં જળ ઊંડું છે, દોરી પહોંચતી નથી. મહારાજ કૂવા પાસે આવ્યો અને કૂવો આખો પાણીથી ભરાઈ અને છલકાઈ ગયો. પછી મહારાજે પાણી પીધું છે.
પછી નિષ્કુળાનંદ સ્વામી તથા બ્રહ્મચારી પણ જઈમાં જ પ્રસાદી વધી તે નથુ કાઠિયાને અને શામજી દલવાડી હતો એને પણ આપી છે. આ રીતે વાલા ભક્તજનો મહારાજની સાથે નિષ્કુળાનંદ સ્વામી અને મૂળજી બ્રહ્મચારી પણ મૂળીએ પધાર્યા હતા. એક વખત નિષ્કુળાનંદ સ્વામી સવારમાં ગામ બોટાદને પાદર નિસરા. તે વખતે શિવલાલ વગેરે હરિભક્તો બહાર કૂએ નાવા આવ્યા હતા. તેમણે સ્વામીને છેટેથી ભાડ્યા. ત્યાં જઈને ખેંચતાણ કરીને ગામમાં લાવ્યા. શેઠે બિરંજની રસોઈ કરાવી. પછી ઠાકોરજીને જમાડીને સ્વામી જમવા બેઠા. શેઠ વગેરે સૌ સ્વામીના દર્શન કરવા પાસે ઊભા હતા. પછી સ્વામી બોલ્યા, જેમ નિષ્કુળાનંદ જેમ, એમ વારંવાર બોલે. કહે છે, તું મોટાનો મોહબતી શું? તે મોહબત નહીં મેલી શકે, પણ એક ગ્રાસ પોતાના મોઢામાં મેલ્યો નહીં. પછી ભગા શેઠે હાથ જોડ્યા, સ્વામી તમે રાજી હો તે જમો. પછી પોતાના સારું જુવારનો રોટલો કરાયો તે જેમાં, પરંતુ બિરંજ ઉપર હાથ મૂક્યો નહીં. એવા ત્યાગી અને વૈરાગ્યવાન હતા. એક સમયે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ અને નિષ્કુળાનંદ સ્વામી વગેરે ભેગા હતા. નિષ્કુળાનંદ સ્વામી ઉપવાસી હતા, એટલે સૌ સદગુરુએ સ્વામી માટે એક પડીયો બરફીનો એમને આસને મૂકલો. સ્વામીને ઉપવાસ હતો, બીજા દિવસે પારણા કરવાના હતા. પોતાના આસને 5 તોપના ગોળા જેવા બરફીના પડિયા જોઈ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી હાબદા થઈ વડોદરા છોડવાની તૈયારી રૂપે સભામાં આવીને દંડવત કરવા લાગ્યા. સ્વામીની વડોદરા છોડવાની તૈયારી જોઈને ગોપાળાનંદ સ્વામી પૂછ્યું, આમ કેમ છે? નિષ્કુળાનંદ સ્વામી કે હું રજા લઉં છું એમ કહી સ્વામીએ સૌને વાત કરી. એક ગામમાં એક ડોશી રહેતી હતી. એક રાજાનો કુંવર હતો. તે કુંવરને ડોશીની સાથે બાળપણથી સ્નેહ હતો. તે કુંવર ડોશીને નિત્ય કહેતો છે, ડોશીમાં, એ ડોશીમાં, મારા જેવું કાંઈ કામકાજ હોય ને તો કહેજો. ડોશી કે ઠીક. દીકરા કોઈક વખત વાત. એવા સમયમાં એ ડોશી પાણીનું બેડું ભરવા ગઈ ને એ વખતે ડોશીના ઘરનું બારણું ઉઘાડું પડ્યું હતું. એ વખતે કૂતરી એના કૂબામાં પહેરી ગઈ અને ઘંટીનું થાળું ચાટતી હતી. ડોશી પાણી ભરીને આવી. એ વખતે ડોશીએ બેડું હેઠું મેલીને કૂતરીને હડ હડ કર્યું, પણ તો કૂતરી હુંકારા કરતી હામી થઈ. ત્યારે ડોશીએ કહ્યું, જે ઊભી રે રાંડ, હમણાં રાજાના કુંવરને બોલાવું છું, પછી તારી વાત છે. ડોશી એકદમ ઉતાવળી રાજાના કુંવર પાસે જઈને ઊભી રહ્યો. ત્યારે રાજાના કુંવરે પૂછ્યું, ડોશીમાં કેમ આવ્યા? ડોશી કે મારા કૂબામાં કૂતરી પહેરી ગઈ નીકળતી ને. તરત કુંવરે તે સાંભળીને હુકમ કર્યો, જાઓ તોપું માંડો અને ઉડાડી દો કૂતરીને. પછી તોપવાળા માણસે આવી તોપ માંડી તે કૂતરી સહિત કૂબાને ઉડાડી દીધી. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે, તમે સૌ રાજાના કુંવરને ઠેકાણે છો, પેલી ડોશીને ઠેકાણે હું છું, અને મારે ભૂખરૂપી કૂતરી આ પેટમાં પેઠી છે. માટે એક ટોપે ડોશીનો કૂબો ઉડી ગયો એમ મારા કૂબા ઉપર 5 તોપો માંડી છે. તે મારો કૂબો રહેશે ખરો? ઉડી જાય છે. એ વાત કહી ત્યારે સમજીને હસીને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, જાઓ તમારી મેરે રોટલા કરો અને સુખીથી જમો અને નિશ્ચિત રહો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કેડ છોડી લો. શ્રીજી મહારાજની આજ્ઞાથી ધોલેરા મંદિરના બાંધકામની સેવામાં હતા. ધોલેરાનું મંદિર નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. સૂકો પ્રદેશ, ખારો પાટ, બીજા કોઈ સંતો જવા તૈયાર ન થયા. ધમધોકાર કામ ચાલતું હતું. એ વખતે સ્વામી કડિયા કામ ચણતરની મોટી સેવા કરતા હતા. સ્વામીએ જે કમાન કરેલી આજ પણ પ્રસાદીની છે. જાતે રોટલા કરતા,
તેમને એક સેવક હતો, એને ભણવાની ઈચ્છા હોવાથી રસોઈ કરતો નહોતો, તેથી સ્વામીને જાતે કરવું પડતું. કામ ખોટી થાય, સ્વામીને ગમતું નહીં, તેથી સ્વામી પોતે એક સાથે 10-12 રોટલા કરી એમાં કાણા પાડી દોરીમાં રાખીને ટીંગાડતા. પછી હુકાયેલા રોટલાને જમવાના ટાઈમે પાણીમાં પલાળી મહારાજને ધરાવી જમી લેતા. આવું એમનું નિસ્વાદીપણું હતું. સ્વામીને ધોલેરાના મહંત કર્યા હતા. એક દિવસ પોતે સવારમાં પૂજા કરવા બેઠા. એ વખતે પોતાની પૂજામાં લીલવા દ્રાક્ષના 5 દાણા ઠાકોરજીને ધર્યા હતા. તે પ્રસાદી મુખમાં મેલી તે વખતે ત્યાંના ડોસા શેઠ બેઠા હતા. તેને જાણ્યું જે સ્વામી દ્રાક્ષ જમે છે. પછી તેણે પોતાના દીકરા મૂળજીભાઈને કહ્યું છે લીલવા દ્રાક્ષનો એક સારો પડો લઈ આવે, તે સ્વામીની પૂજામાં ધરવા આપીએ. મૂળજીભાઈએ દ્રાક્ષનો પડો લાવીને સ્વામી આગળ મેલ્યો. સ્વામી બોલ્યા, મૂળજી, એ મૂળજી શું લાવ્યો? મૂળજી કે સ્વામી, પૂજામાં ધરાવવા માટે મારા બાપુજીએ દ્રાક્ષ મોકલીશ. સ્વામી બોલ્યા છે મોરાર ચરણદાસ, એને સાધુ હતા એક, મોરાર ચરણદાસ પૂજાની જોડી અહીંયા લાવી છે. જોડી મગાવીને એમાંથી ડાબલી કાઢી. 5 દાણા દ્રાક્ષના હતા ને, સીધો ફળિયામાં ઘા કરી નાખી દીધો. સ્વામી કહે તે મને મોઢામાં દ્રાક્ષ નાખતા ભાડ્યા ત્યારે તું લાવ્યો ને. એવું સાંભળીને દ્રાક્ષનો પડો પાછો પડી. આવા નિષ્કુળાનંદ સ્વામી હતા. કોઈ સમયે મહારાજે ગામ કારિયાણીમાં સમય કર્યો, એમાં સર્વે સાધુ હરિભક્તો આવ્યા. વડોદરાથી ગોપાળાનંદ સ્વામી આવે છે એમ ખબર સાંભળી શ્રીજી મહારાજ ઘણા રાજી થયા ને બોલ્યા, હજુ કેમ આવ્યા નહીં? આમ વારંવાર પૂછા કરે, કેમ આવ્યા નહીં ગોપાળાનંદ સ્વામી? તે સાંભળી નિષ્કુળાનંદ સ્વામીના મનમાં એમ થયું છે મહારાજને ગોપાળાનંદ સ્વામી ઉપર અતિશય હેત છે. પછી તે ગોપાળાનંદ સ્વામી આવ્યા, એને જોઈને મહારાજ મળ્યા. કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને બોલાવી લો. ત્યારે સોમલો ખાચર ગોપાળાનંદ સ્વામીને બોલાવી લે. ત્યારે મહારાજ ઉગમણા બહારના ઓરડામાં, હાલની અક્ષર ઓરડી કારિયાણી છે, ત્યાં પધાર્યા. પોતાની સાથે ગોપાળાનંદ સ્વામીને લઈ ગયા. તે વખતે નિષ્કુળાનંદ સ્વામી મહારાજને સ્નાન કરવા સારું કૂવા પાસે ચોકડી તથા કુંડી કરાવીને ચૂનો દેવરાવતા હતા. ચૂનો તે મહારાજ પાછળ ગયા. ત્યારે શ્રીજી મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી તમે ચૂનો ટીપો, ચૂનો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે ચૂનો ઠર્યો નથી. ત્યારે શ્રીજી મહારાજ કહે એ તો ઠર્યો જાઓ, તોય ન ગયા. ભાઈ મહારાજ કહે સ્વામી કુશળ છો? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે શહેરમાંથી આવે કુશળ તો હોય ને. પછી શ્રીજી કહે સ્વામી કાંઈ તમારા જેવા નથી કે એમને શહેર બાદ કરે. પછી મહારાજ કહે સ્વામી અત્રે આવ્યા એનું કારણ તમે જાણો છો? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે ના, નથી જાણતો. શ્રીજી મહારાજ કે અક્ષરાધિપતિ સ્વયં શ્રી પુરુષોત્તમ જે અમે તે તમો આદિક સર્વે અનાદિ મુક્ત આગળ એમ બોલ્યા હતા જે બ્રહ્માંડ ઘણા કાળથી સર્જાણું છે, પણ કોઈ જીવ મુક્ત થઈને અક્ષરધામમાં કેમ આવતા નથી? એમ કહીને અમે વૈકુંઠનાથને આજ્ઞા કરી છે તમે આ બ્રહ્માંડમાં અવતાર લઈને એકાંતિક ધર્મ પ્રવર્તાવીને જીવોને મુક્ત કરીને અક્ષરધામમાં મોકલો. ત્યારે વૈકુંઠનાથ પૃથ્વી ઉપર પધાર્યા. ત્રેતા યુગમાં 10,000 વર્ષનું આયુષ્ય, પણ પોતે 13,000 વર્ષ રહ્યા, તો પણ એકાંતિક ધર્મને પ્રવર્તાયો નહીં. પછી ગોલકાધિપતિ એમને આજ્ઞા કરી. તે કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય, પોતે 125 વર્ષ રહ્યા, તોય પણ એકાંતિક ધર્મને પ્રવર્તાવી શક્યા નહીં. પછી તમે બોલ્યા કે મહારાજ જે જે ધામના અધિપતિ પૃથ્વી ઉપર પધાર્યા હોય એમની ઉપાસના જેને જેને કરી હોય તેને તેને તે ધામના અધિપતિ હોય એ ધામમાં લઈ જાય, માટે અક્ષરધામમાં નથી આવતા. જ્યારે સ્વયં અક્ષરાધિપતિ તમે પધારો ત્યારે તેમને ભજીને તમને ભજીને તમારી ઉપાસના કરીને અક્ષરધામમાં આવે.
ત્યારે અમે કહ્યું છે જ્યારે અમે પધારીએ ત્યારે તમારે પણ અમારા ભેળું આવવું પડશે. ત્યારે અમે કહ્યું છે અમારું શું કામ? ત્યારે અમે કહ્યું છે તમારું તો કામ પડે. કેમ કે તમે અમારા ભેળા આવી એકાંતિક ધર્મ પાળો, બીજાને સમજાવો અને પડાવો ને ત્યારે બીજા જીવ તમને દેખીને પાડે, પછી એકાંતિક થઈને અક્ષરધામમાં આવે, એ પ્રયોજન છે. ત્યારે તમે કહ્યું છે ઠીક મહારાજ, તમે કહેશો તે અમારાથી કાંઈ ના પડાય છે, અમે પણ આવશું. પછી તમ સરખા અક્ષર મુક્ત સાથે લઈને અત્રે આવ્યા છીએ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે આ જ વાત જાણી. ઠેઠ ભુજમાં જે વાત કરી હતી ને રામાનંદ સ્વામીએ કે એ નીલકંઠ વર્ણી કેવા છે, મારા જેવા છે, તમે તેની જે કંઈ ન કહેવાય એમ. આ રીતે છેલ્લે કીધું હતું કે એના જેવું તો કોઈ નથી. લો એ વખતે વાત સમજાણી નહોતી, એ વાત આજ સમજાણી. મહારાજ કે હું વાત જાણી? તો કે હું ભુજમાં રામાનંદ સ્વામીને દર્શને ગયો ને ત્યારે સ્વામીએ મર્મ કરીને કહ્યું કે લાલજી ભગત અહીં શા સારું આવ્યા, લોજ ન ગયા? તો મેં કહ્યું કે તમે અહીં બિરાજો, ત્યાં કોના દર્શન કરવા જવું? ત્યારે સ્વામીએ કહ્યું કે ત્યાં મોટા યોગી આવેલા છે. વાલા ભક્તજનો, અને પછી નિષ્કુળાનંદ સ્વામીએ જે ગ્રંથ લખ્યો એનું નામ છે પુરુષોત્તમ પ્રકાશ, જેની અંદર સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ મહિમા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે. 1871ની સાલમાં જ્ઞાનબાગના છત્રીથી દક્ષિણ દિશામાં 2 આંબા હતા. આંબાઓ એ વચ્ચે મોભ મૂકીને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પોતાની કળા કૌશલ્યને સૂઝબૂઝથી સરસ 12 બારણાનો હિંડોળો બનાવ્યો હતો. 12 બારણા હતા. એનું વર્ણન વિહારીલાલજી મહારાજે સરસ કર્યું છે. કમાન, ફૂદડીઓ સોનાની, સોનાના લીંબુ લટકતા મૂક્યા હતા, ઉપર કળશ મૂક્યા હતા, જરિયાનીની વસ્ત્રથી જડેલો ગાલીચો એમાં પાથરો હતો. સરસ મજાનો પૂર્ણ શણગારથી હિંડોળાને સજાવીને પછી નિષ્કુળાનંદ સ્વામી મંદિરમાં આવ્યા. પ્રભુને પ્રાર્થના કરી મહારાજ જ્ઞાનબાગમાં સારો એવો હિંડોળો સજ્જ કરીને એમાં આપશ્રીને ઝુલાવવા માટે તમને તેડવા આવ્યો છું. ભગવાન ખૂબ રાજી થઈ સ્વારી સાથે ત્યાં જ્ઞાનબાગમાં આવ્યા. હિંડોળાની રચના જોઈ સ્વામી ઉપર બહુ રાજી થયા. તે હિંડોળામાં બિરાજમાન થયા. એની રચના 12 બારણાની હતી. તેથી પ્રભુ 12 સ્વરૂપે થઈ 12 બારણામાં જુદા જુદા વેશમાં દર્શન આપતા હતા. સમયો બહુ મોટો હતો, ખૂબ જ હરિભક્તો ત્યાં દર્શને આવ્યા. ત્યારે હાર ભેટ વગેરે લાવ્યા હતા, પરંતુ સાવ નજીક જઈને હાર ભેટ થઈ શકે નહીં. તેથી શ્રી હરિ હાથમાં લાકડી છડી દ્વારા તથા પોતાના હાથ લાંબા કરીને પણ દૂર ઉભેલા ભક્તોની સેવા સ્વીકારતા હતા. હાલ તે પ્રસાદીના હિંડોળાના દર્શન મંદિરથી દક્ષિણ તરફ અક્ષર ભુવનમાં દર્શન થાય છે. આવી 2 નમૂન કલા કારીગરી નિષ્કુળાનંદ સ્વામી કરતા હતા. વાલા ભક્તજનો, આ રીતે શેખ પાઠથી નિષ્કુળાનંદ સ્વામી કહેતા લાલજી સુથાર. તો એની બીજી વાતો આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ માધવમ કેશવમ કામદમ કાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી